અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ભાજપ તરફી આવતા જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલા તાલુકા પંચાયતની બાઢડા બેઠક જીતવાની સાથે જ ભાજપના કાર્યકર્તાઓમાં જોશ જોવા મળ્યો। જિલ્લા ભાજપ કાર્યાલયે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની હાજરીમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। સૌથી ચોંકાવનારા પરિણામો ધારી અને દામનગરથી આવ્યા છે, જ્યાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી। બાબરામાં 24માંથી 16 બેઠકો પર ભાજપનો વિજય થયો છે। દામનગરમાં 24માંથી 16 ભાજપને મળી છે, જ્યારે અહીં પણ કોંગ્રેસ શૂન્ય પર રહી છે। ધારીમાં પહેલી વખત ભાજપની પાલિકા બની ગઈ છે, જ્યાં કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેસશે। અમરેલી પાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપે પોતાની લીડ જાળવી રાખી છે। તમે જોઈ રહ્યા છો કે અમરેલી જિલ્લાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના પરિણામો આવી રહ્યા છે, ચારે બાજુ કમળ થઈ રહ્યું છે અને લોકોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન પર જે ભરોસો મૂક્યો છે, આજે પરિણામની પેટીમાં લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે હતા અને રહેવાના છે। એ પરિણામ જોઈ રહ્યા છો આપ। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા સંગઠનના પ્રમુખ આદરણીય જગદીશભાઈ જે રીતે સમગ્ર રાજ્યની અંદર પ્રવાસો કરીને જે રીતે વિકાસની ગાથા સાથે આગળ વધતા હોય, ત્યારે લોકોએ ફરી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને ચારે બાજુ કમળ કરી દીધું છે। 100% રીતે ભારતીય જનતા પાર્ટીની ફર્સ્ટ બહુમતી સાથે અમરેલી જિલ્લો આગળ વધી રહ્યો છે।